ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે તો અટાણે આપણે મસ્ત નહીં ફ્રેશ થઈ ગયા અને તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો ફેમિલી આજે જવાનું છે બહાર મારી ફ્રેન્ડના મળવા માટે તો ફેમિલી તરત જ ફટાફટ ચાલો વિરાટ અભી થોડા કામમાં ગયા હે તો આવે એટલે પછી આપણે હેડીએ ક્યાં લઈ કર આતે હે રાજને લેવા ગયા હે મારા વિશ્વાબેન તો વિશ્વાબેન પણ રેડી થઈ ગયા છે જો ને એમાં कुछ कुलदीपભાઈ तो कुलदीपભાઈ પણ રેડી થઈ ગયા છે बताइए कुलदू तो हमारे कुलदीपભાई नहीं लग रही आप कितनी मैस और लाली लगा के तैयार हो गई हो तो तुम भी लगाओ तुमको मैंने क्या ना किया है कि तुम नहीं लगाना तो मैंने छुट्टी बाल नहीं देखी ની પપ્પા સુતા છે ખાઈને અમારે વિશ્વાની નવ્યાબેન શું કરે છે જો નવ્યાબેન છે ને થોડી તબિયત બગડી છે નવ્યાબેનની ને જો હોતા હે કોટ કાઢ અને છે ને એક આદત પડી ગઈ ફેમિલી કોટ કાઢવાની અંદર ને જુઓ હું તૈયાર થઉં ને હોય એને તૈયાર થવું જ પડે તો બહુ લિપસ્ટિક ના કરતી બકા તારા છે ને તારી શકલ ઉપર બહુ સૂટ નથી કરતી યાર લિપસ્ટિક ઓકે વિશ્વાની શકલ ઉપર છે ને લિપસ્ટિક સૂટ નથી કરતી તો ચાલો ફેમિલી વિરાટ આવે ત્યાર સુધી રાહ જોઈએ ને પછી નીકળીએ ફટાફટ ફેમિલી અમે આયા હતા હે ને અમાર નરનનો છોકરી હતી ખબર લેવા કાકાની છોકરીને પાણી વાળ્યો તો પેલા બહાર જતા હતા ને ખબર પડી એટલે પેલા ખબર લેવા આવ્યા તો પાણીઓ ને બેન બંને મજામાં છે તો હવે જઈએ છીએ ઘરેથી જવાનું છે આજે 12મો તો ફેમિલી જો પોપટ તો ફેમિલી જુઓ અમે પોપટ ચોકડી પહોંચી ગયા વિરમગામ આવવાનું એક 4 કલાક કંટાળી રહ્યા કેમ કે રસ્તા ખરાબ અને એક રસ્તો ભૂલી ગયા હતા પારસના લીધે આવી જાય છે મારા ફ્રેન્ડના ઘરે મેચ છે રિયા ને કેવું લાગે વિરાટભાઈ મને તો મજા આવી પણ તું બહુ એકચ્યુઅલી જે કરી હોય ને એ બહુ કંટાળ્યો આ તો ડિબ્બાની એકચ્યુઅલી આ છે મારા ફ્રેન્ડ રિયા તો વિરાટ તો આથી બરાબર ના કંટાળે હા ને વિરાટ આપણે હા ના ઊંટ લાડી લઈ દઈએ ઊંઘે આવવાનું કુલદીપ ને બધા જો નાસ્તો કરવા બેસી ગયા બાબુ ને તાવ આવે બાબુ તાવ આવે બેટે ફેમિલી વિરાટ કંટાળે હે ને હોટલમાં ખાવા હે પણ જો તો ખાઈને શાંતિથી બેઠા છીએ વિરાટ પારસથી કંટાળે તો પગ આવી રહ્યા હે ત્યાંથી દૂરથી આવે તો નહીં મેને કુલદીપ ભાઈ જો આઈસ્ક્રીમ ખાય શું ખાય કિસુ વિશ્વા બિલકુલ એ સારી નથી લાગતી મારું તો જોયેલું જ છો તો ફેમિલી હેડે છીએ અમે ઘરે આજે પારસે મને બહુ કંટાળો લેવડાયો મેં કંટાળો નહીં લેવડાયો બાઇકમાં રસ્તા આવડા બતાવી મેં બહુ જ હેરાન કર્યો એટલે હું બહુ થાક્યો ના તમે પહેલી વખત આયા હતા તો બધું રેડી જ હતું તો પણ આ પહેલી વખત મસ્તી નથી કરતી ને આપણે તું મસ્તી કરતી કરી નહીં મસ્તી કરતી હતી બકા તો કરી મસ્તી કરતી તો હાલો ફેમિલી આપણે જઈએ ઘરે હવે નવીરા હેડી નહીં એકતા એટલે હાથ પકડી હેડવું પડે